દ્વારા વિવિધ યોજનાઓ જે ચાલે છે એની ઘણી વખત આપણને ખબર નથી હોતી કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે. કોઈ પણ યોજના છે તો એનું ક્રાઇટેરિયા શું છે, એના લાભાર્થી જે છે એ કેવા પ્રકારના હોવા જોઈએ, તો કયા વ્યક્તિ છે કે જેના યોજનાઓનો લાભ મળે, એના વિશે અલગ અલગ દરેક વિભાગો જે છે જેનો આપણે સંપર્ક કરીએ તો આપણને ખબર પડે કે આ યોજના દરમિયાન આપણને આ પ્રકારનો લાભ મળી શકે છે. આભા કાર્ડ છે, આયુષ્યમાન કાર્ડ છે, જે આ આરોગ્યની યોજનાઓ છે, તો આરોગ્ય વિભાગનો સંપર્ક કરીએ એટલે આપણને ખબર પડે કે આ કાર્ડ જે છે એની આવક મર્યાદા કેટલી છે, એના માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા છે, એના સંપર્ક કરતા આપણે કાર્ડ કઢાવીને જરૂર સમયે આપણે કાર્ડનો ઉપયોગ કરી અને આપણે સરકારની યોજનાઓનો લાભ મેળવી શકીએ છીએ. એવી જ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના, તો પ્રધાનમંત્રી આવાસ યોજના શું છે કે જે અરજદારને કાચું ઘર છે અથવા તો મકાન નથી, તો સરકાર શ્રી એને આ યોજના અંતર્ગત જે પ્રોત્સાહક ઇનામ અથવા પ્રોત્સાહક રકમ જે આપે છે એના વિશેની માહિતી આપણને મળે કે પ્રથમ હપ્તો કેટલો આવે, પછીનો હપ્તો કેટલો આવે છે, તમને મજૂરી કેટલી મળે છે, અને આ યોજના મેળવવા પાછળનો ક્રાઇટેરિયા શું છે, કેવા લાભાર્થીઓ છે એની લાભ મેળવી શકે છે. આવી તો ઘણી યોજનાઓ છે. દીનદયાળ યોજનામાં મકાનનો સહાય મળે છે, પછી આંબેડકર આવાસ યોજના, એમ દરેક વિભાગની અંદર દરેક પ્રકારની યોજનાઓ સરકારે બહાર પાડેલી છે. શા માટે? આપણા બધા જ માટે, કે આપણે એનો ઉપયોગ કરી દરેક છેવાડાના માનવી સુધી દરેક યોજનાઓ પહોંચી શકે. એટલે આપણે ગ્રામજનો જે છે એ જાગૃત થઈ અને આ સરકારની વિવિધ યોજનાઓ જે છે એનો લાભ લઈએ અને એ યોજનાઓ માટે જે સરકારી કર્મચારી કે જે વિભાગ નિયુક્ત થયેલા છે એને સાથે મળી તેનો સંપર્ક કરી અને આપણે લાભ લેવા માટે શું જરૂરી છે એનું સંકલન કરીએ.
કાર્યક્રમમાં હું જંજરિયાબાઈ આપનું ભાવભર્યું સ્વાગત કરું છું. આજરોજ હું આપને સરકારશ્રીની આંગણવાડીમાં કિશોરીઓ માટે ચાલતી યોજના વિશે માહિતી આપીશ. આંગણવાડીમાં 15 થી 18 વર્ષની કિશોરીઓ, શાળાએ જતી ન જતી કિશોરીઓને પૂર્ણશક્તિના 4 પેકેટ મહિનાના ચોથા મંગળવારે આપવામાં આવે છે. તેમાંથી વિવિધ વાનગીઓ બને છે, પોષણ મળે છે. આંગણવાડીમાં અમારું BMI કાઢવામાં આવે છે. SB તપાસી લોહી તત્વની ગોળી આપવામાં આવે છે. દર મહિને પૂર્ણ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં અમને વિવિધ પ્રવૃત્તિઓ સાથે ઉપયોગી સલાહ આપવામાં આવે છે. આટલું બોલી મારા શબ્દોને વિરામ આપું છું. અસ્તુ. જય ભારત. PMJAY યોજના. મિત્રો, આ યોજના એવી છે કે કેન્દ્ર સરકારના 5 લાખ રૂપિયા અને 5 લાખ રૂપિયા આપણા ગુજરાત ગવર્મેન્ટ કુલ 10 લાખ રૂપિયા. આ આયુષ્માન કાર્ડ તમે કઢાવો એટલે તમને ગમે એવી બીમારી હોય 10 લાખ સુધીનો ખર્ચો આ સરકાર આપે. 100% આ યોજનાનો લાભ લેવો જરૂરી છે. કાલ સવારે શું થવાનું છે આપણને કઈ ખબર નથી. કુદરત ન કરે, નારાયણને આપણે કઈ થાય નહીં એવી પ્રાર્થના કરીએ. પણ જેને કદાચ બીમારી આવે તો આ આયુષ્માન કાર્ડ હોય તો એને સીધો લાભ એને મળે છે. અને એ અંતર્ગત જેને લાભ લીધો છે એવા હંસાબેન સોલંકીને વિનંતી કરું કે અહીંયા મંચ ઉપર આવી અને પોતાની સાફલ્ય ગાથા રજૂ કરશે. હંસાબેન. ત્યારબાદ જિંજરિયા પાયલબેનને વિનંતી કરું કે તૈયાર રહે પૂર્ણ શક્તિ યોજના. સર છે આ પ્રાથમિક શાળામાં ઘણું કામ એનું સારું છે. હું જોઉં છું રોજ હું રસોડું કરું છું એટલે 1 થી 7-8 ધોરણની દીકરીઓને કાંઈ જરૂર હોય તો સબસિડીથી બધી કોઈ વસ્તુ મળે. અને જ્યાં કોઈ અમુક કૃમિની કે ગોળીઓ એના ટાઈમ શું આપી જાય છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જરૂર છે પણ બીમારી કઈ નથી આવતી. કાઢેલા હોય તો આપણને તાત્કાલિક એનો લાભ મળે. કાઢવા જાય કે 2-5 દી લાગી જાય. અને કોઈ પણ માણસને આ લાભ લેવો જરૂર છે. આપણે સબસેન્ટરે જ્યારે ઉપરથી આ લોકોને જાહેરાત આવે જેટલાને બોલાવે છે એટલાને જવું જરૂર છે કે ભાઈ ક્યાં જરૂર છે. સર છે આ પ્રાથમિક શાળામાં ઘણું કામ એનું સારું છે. હું જોઉં છું રોજ હું રસોડું કરું છું એટલે 1 થી 7-8 ધોરણની દીકરીઓને કાંઈ જરૂર હોય તો સબસિડીથી બધી કોઈ વસ્તુ મળે. અને જ્યાં કોઈ અમુક કૃમિની કે ગોળીઓ એના ટાઈમ શું આપી જાય છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ ICDS વિભાગ તરફથી સાડી વિતરણ 3 હું નામ બોલે પ્રમાણે સ્ટેજ ઉપર આવી જાઓ. ડાભી મિત્તલબેન, જાદવ ધર્મિષ્ઠાબેન. ટીચર્સ, પેરેન્ટ્સ, વાલી બાળકો અને મારા મિત્રો અને હેલ્થ સ્ટાફ ICDS બધા સઘન મહેનત કરી રહ્યા છે અને ઉદ્દેશ્ય એક જ છે. બધા આપણે જે આજે ભેગા થયા છે બધા જો આપણે સંકલ્પ બી લીધા કે 2047 સુધી આપણે વિશ્વ ગુરુ બનવાનું છે. સ્ટેજ ઉપર બેઠા ઘણા લોકો હશે જ, નહીં બી હશું જ. પર આ બાળકો જે બેઠા છે, યંગ જે જનરેશન આવી રહ્યા છે, જે દેશના ઉન્નતિ અને તરક્કી અને વિકાસમાં ભાગીદાર બનવાનું છે, એ તો હશે જ. એ લોકો ચોક્કસ હશે. અને આને અંતર્ગત જ ઘણા લોકો રાજકીય માણસોમાં આવશે, ચૂંટણી લડશે, ડોક્ટર બનશે, એન્જિનિયર બનશે, ટીચર્સ બનશે, બધાને શિક્ષણ આપશે. તો એ બધા ચોક્કસ આને તરફ જવા માટે જે આજે વિભિન્ન ડિપાર્ટમેન્ટ આપણે વચ્ચે છે, તો અમે હેલ્થ ડિપાર્ટમેન્ટ લઈને બેઠા છીએ, જેને અંતર્ગત હમણે મેડમ વાત કરી કે હેલ્થ આઈડી અને PMJAY કાર્ડ અમારી ઘણી બધી યોજનાઓ છે. અમે વારંવાર ચર્ચા કરીએ છીએ, પણ અત્યારે હાલમાં સૌથી વધારે અને સૌથી જરૂરત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને ટોપ પ્રાયોરિટી ઉપર આપણે વાતો કરીએ તો PMJAY પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ ખૂબ જ
બધાથી અમે લોકો રિક્વેસ્ટ કરીએ છીએ, બધાને અમે ઘરે ઘરે જઈને, કારણ કે અત્યારે જે અમારી આરોગ્યના ટીમ છે 12 ગામની અંદર કામ કરી રહ્યા છે. કાલે હીરાના ગામની અંદર બી બધાને સામને મેં જાહેર કરી કે हमारी बेस्ट टीम हमारे प्राथमिक आरोग्य केंद्र चावंडा સારામાં સારું સ્ટાફ જ્યારે ગૌતમભાઈ બોરડ અમારા વચ્ચે CHO તરીકે આવી ગયા છે, એને લીડરશિપ ની અંદર અને માર્ગદર્શન હેઠળ ફિમેલ હેલ્થ વર્કર, આશા વર્કર અને ICDS સાથે સંકલન એટલી સારી છે, એટલે એ લોકો દિવસ રાતે મહેનત કરે છે. જ્યારે કઈ તકલીફ પડે તો મને રાતોરાતે વાત કરે. એ ચાહે ડિલિવરીનો પ્રશ્ન હોય, એ ચાહે કેન્સરના દર્દી હોય, એ ચાહે TB ના દર્દી હોય, બધા માટે અમે કટિબદ્ધ છીએ. અમે ઓપન ચેલેન્જ આપીએ છીએ कि हमारी तरफ से हमारी कटिबद्धता છે कि અમે પાછા નહીં પડશું. पर हमने ક્યારેક દુઃખ भी થાય છે. દુઃખ તો ના કરી, અમારા પ્રયાસોની અંદર વેગ આપવા માટે અમે ગામ લોકોથી અપીલ કરીએ છીએ, અમે રિક્વેસ્ટ કરીએ છીએ, નમ્ર વિનંતી કરીએ છીએ મિત્રો કે જ્યારે એ લોકો તમારે ઘરે આવતા હોય અને અમુક ડોક્યુમેન્ટ માંગતા હોય, જેવું કે તમારે બેંકના ખાતા, આધાર કાર્ડ, તો તમે આપો, એને પાન કાર્ડ જે ન કઈ હોય તો આપો. ઘણા લોકો પ્રશ્ન, ભાઈ તમારે અમારે બેંકના ખાતાથી શું કરવાનું? અરે અમે સરકારી યોજના જે બેંકની અંદર તમને લાભ મળી શકે છે, જે યોજનાઓ સીધા ખાતાની અંદર જાય છે, લોકોને હજી વિડંબના એવું છે. અને આ ગામની અંદર વધારે અમને જોવા મળે છે કે ભાઈ ખાતાથી, અરે અમે તમારે ખાતામાંથી પૈસા નથી ઉપાડવાનો છે, અમે ના ઉપાડી શકીએ. કારણ કે પ્રોગ્રેસ PMJY કાર્ડ ની અંદર भी हमने જરૂરત પડે છે. મોબાઈલ નંબર માંગીએ, એની અંદર OTP આવે, એ તમે બધા આપો. કારણ કે ઘણા પેરી ફોટો પાડીને ડાઉનલોડ કરીને કરીએ તો એ નથી સ્વીકારતા, ફોટો મિસમેચ થાય તો ટેકનિકલ પ્રોબ્લેમ અમને થાય છે. તો બધા લોકોને હું ખાસ અપીલ કરું છું કે PMJY કાર્ડ જ્યારે ટીમ એટલી કટિબદ્ધ છે, આજે ગામે નક્કી કરો અહીંયા બેઠા બધા કે આ અમે ઝુંબેશ આવતા અઠવાડિયે સોમવારથી ચાલુ કરશું. કારણ કે 2-3 દિવસ એ રીતેના બધે જગ્યાએ પ્રોગ્રામો છે. તો સોમવાર, મંગળવાર અને બુધવાર 3 દિવસની અંદર ગામ લોકો એવું નક્કી કરે કે કઈ સમય તમે અગર કે રાતે 10 વાગ્યાથી કાર્યક્રમ ચાલુ કરે તો અમે 10 વાગે સ્કૂલની અંદર આવીને બેસશું, સબ સેન્ટર ઉપર બેસવા તૈયાર છું, અથવા ગામની અંદર અમને કોઈ જગ્યા આપો, આપણે મંદિર છે ત્યાં આપો. અમારી ટીમ, હું પોતે બી આવવા તૈયાર છું, અમારી ટીમ સતત તૈયાર છે. पर મિત્રો જેમ સર વાત કરી આપણને કે આરોગ્ય મહેમાનોને, વરસાદને અને બીમારીને કઈ કહી શકાતું નથી. જ્યારે આવે ત્યારે બહુ મુશ્કેલી પડે છે. અને આ કાર્ડની અંદર 10 લાખ સુધીના, માનો કે કોઈને બાયપાસ કરાવી હોય, કિડની में ભગવાન ન કરે કે કોઈ બીમાર પડે, પર જ્યારે બીમાર પડે ત્યારે આપણને કોઈને પાસે હાથ લાંબા કરવાની જરૂરત ના હોય. જેમ હું વાતો સાંભળું છું બધા કે બેંકો એને બધી આપણે પૈસા, કાલે નારાયણ સાહેબ વાત કરી કે આપણે પૈસા બેંકના અંદર હોય. અમારા મિત્ર રાકેશભાઈ બધે કાલે હીરાણા વાત કરી કે આપણો પૈસા બેંકની અંદર જમા હોય તો બી 3 વાગે પછી જઈએ તો આપણે પૈસા ઉપાડી શકતા નથી. આપણો પૈસા છે તો નથી, મારી રીતે ક્લોઝ બંધ. પર આયુષ્માન કાર્ડ એવું છે કે અડધી રાતે ગમે ત્યારે ગમે ત્યાં જરૂરત પડે અને આપણે હોસ્પિટલની અંદર જઈએ અને કાર્ડ બતાવીએ તો આપણને જે લાભ મળવાનો છે ચોક્કસ મળી શકે છે. અને એ ગામની અંદર ઘણા લોકો લાભ લીધેલા છે, મારે ધ્યાન ઉપર જ છે. કેન્સરના પેશન્ટ હોય કે હું રૂબરૂ મુલાકાત કરું છું બધાને. અને ગામની અંદર हमने જે બાળકો નાટક બધું કરી કે રાસાયણિક અને બધું, તો આ ખરેખર જરૂરત છે, વિચારવા જેવું છે. આપણા દેશ ખેતી પ્રધાન દેશ છે. ખરેખર આજે ને વિચારશું તો ભલે આપણે સંકલ્પિત હોય કે 2047-48 માં આપણે વિશ્વગુરુ બનવાનું છે, તો જ્યારે બધા લોકો રોગમુક્ત થઈ જશે, કેન્સર, TB, તો વિશ્વગુરુ કેમ બનશું? તો બધાથી અપીલ કરું છું કે હજી આપણે ગામની અંદર થોડે ઘણા લોકો બાકી રહી ગયા છે. 80 થી 85, 84-85% કાર્ડ નીકળી ગયા છે. હજી 15-20% લોકો છે એ અમને સહકાર આપે. અને અમને નક્કી અમે એક કેમ્પ મોડ ઉપર કામ કરવા માંગી રહ્યા છીએ. સોમવાર, મંગળ અથવા મિત્રો તમે લોકો બધા અહીંયાથી આપણે વિચારીને વાત કરજો ગૌતમભાઈના, ત્યારે અમે ગામની અંદર, હું પોતે માઇક લઈને નીકળું છું, એમ્બ્યુલન્સ લઈને નીકળું છું, પોતે જાહેરાત કરું છું. રક્તદાન કેમ્પ હોય, પોલિયોનો વાર હોય, સગર્ભા બહેનોને અમે તપાસ કરતા હોય. મને કોઈ પણ જાતના, મને એક જ ઉદ્દેશ્ય છે કે ચાવડના લાગતા 12 ગામ તમામની અંદર હું અમેરિકન સ્ટેન્ડર્ડ લાવી શકું, એવું મારે સપના છે. પર એ સપના ક્યારે સાકાર થશે મિત્રો? જ્યારે બરાબર
સૌ પાછળ પડી જાઓ એકદમ દરવાજા ગેટ બાજુ. કાર્યક્રમ સંપૂર્ણપણે ગ્રામ પંચાયત હસ્તક હોવા છતાં એમણે અમારી શાળાને આ કાર્યક્રમ બાબતે યોગ્ય ગણી અને અહીંયા અમને જે લાભ આપ્યો એ બદલ તો પહેલાં તો ગ્રામ પંચાયતનો ખૂબ ખૂબ આભાર. ગ્રામ પંચાયત આ મંચસ્થ ઉપસ્થિત મહેમાનોમાં શ્રી રાકેશભાઈ સોરઠિયા ઉપપ્રમુખ શ્રી, ગામના સરપંચ શ્રી અને ગામના વડીલો મહાનુભાવો, કાવડ CRC મેડિકલ ઓફિસર શ્રી મુકેશસિંહ સાહેબ અને એમની ટીમ તેમજ ગ્રામ પંચાયતના તમામ સદસ્યો, આ બધા જ લોકોએ મારી શાળાને આજે પાવન કરી એ બદલ હું હૃદયપૂર્વક તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું.